શું ગુજરાતમાં ફક્ત કોળી સમાજે જ માર ખાવાનો છે? કોળી સમાજના યુવાનોને લોકો ઘરમાં ઘૂસીને મારી જાય છે. જસદણ અને માળિયા હાટીનામાં કોળી સમાજના પરિવારો પર ઘરમાં ઘૂસીને હુમલો કરવામાં આવ્યો. આ જ વાતને લઈને કોળી સમાજના આગેવાન ચિરાગ ઝાલાએ વિરોધ નોંધાવ્યો છે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો જોઈએ શું છે સમગ્ર મામલો. વાત છે જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના તાલુકાના ભંડોરી ગામની, અને ત્યાં કોળી સમાજના એક આગેવાનના પરિવારના ઘરે બરાબર 4 ગાડીમાં આવી હાથમાં બળા દંડાઓ સાથે બરાબર બેફામ ગાળો સાથે વાણી વિલાસ કરી અને હુમલો કરવાનો જે પ્રયાસ અને જે મારામારી થઈ છે તે બાબતે આપણે ચર્ચા કરવાની છે. કાલે 10:30 વાગે રાતે આ બનાવ બન્યો. પહેલાં જે આરોપી છે બરાબર, આથી ભૂરો ઉર્ફે ભૂરો કાંક નામ છે, અને નામ મને કદાચ ભૂલાઈ ગયું છે. આ વ્યક્તિ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પહેલાં તો ફોન કરીને પૂછે છે કે ભાઈ શું છે પેલા ફલાણા ભાઈ રે તારે બરાબર. એટલે આ ભાઈએ કીધું ભાઈ તું મને પૂછવારો કોણ? એ બાબતે ગાળાગાળી થાય છે ને ઓલો જેમ ફાવે ગાળો દેવા માંડે છે ને એમ કહી તું ક્યાં છો, હું આવું છું બરાબર. અને તે પછી આ ભાઈ 4 વ્હીલ સાથે આવે છે 4-5 જણા બરાબર, અને આ ઘટના બને છે. ઘટનાને અંજામ આપી આ લોકો 4 વ્હીલમાં નીકળી જાય છે. એક આરોપી ત્યાં રહી જાય છે, આ લોકો પકડી રાખે છે. પછી પોલીસ સ્ટેશને જાય છે. પોલીસ સ્ટેશને જાય એટલે પોલીસ પ્રશાસન દ્વારા એવું કહેવામાં આવે છે કે ઓલા લોકો પણ જુનાગઢ શિફ્ટ થઈ ગયા અને લાગેલું છે એટલે, પણ એ લોકો જુનાગઢ ન હોય, પોલીસ સ્ટેશનની બાજુમાં જ 4 વ્હીલમાં એ હોય. આપણા ભાઈઓને એમ થાય છે કે આરોપી તો આ ગાડીમાં છે, એની ગાડી આવ્યા છે, આરોપી ત્યાં છે. એટલે પોલીસવાળાને એવું કહે છે કે ભાઈ તમે જેમ કહો છો કે એને લાગી ગયું છે ને એ લોકો જુનાગઢ ગયા તો અહીંયા છે. એટલે ફરી પોલીસવાળાને બરાબર તે રૂબરૂ ત્યાં લઈ જાય છે ને બતાવે જો આરોપી અહીંયા છે. એમાં એક ભાઈ હાથમાં બાંધેલું છે. ફરિયાદી એવું કહે છે આપણા ભાઈઓ કે અમે એને મારેલું નથી, એ લોકોએ પોતાને હાથે જ લગાડી લીધું છે બરાબર. એ લોકો પીધેલા હતા. એટલે પોલીસ પ્રશાસન દ્વારા બરાબર એક તો જે તમે અરજી લખી છે અરજીનો ફોટો પણ પાડવા દીધો નથી બરાબર. આ માળિયા હાટીના પોલીસ સ્ટેશનની વાત કરું છું. આપણા ભાઈને પોલીસ સ્ટેશનમાં જે અરજી, ચાલો ફરિયાદ ન લે, પાછળથી લ્યો તમે પ્રાથમિક તપાસ કરો છો, ચાલો સ્વીકારીએ કે તમારે પ્રાથમિક તપાસ કરવી પડે, પણ તમે ઇનકેસ જે લખાણ લખ્યું છે એનો ફોટો તો પાડવા દો. શું કામ નથી આપતા તમે? હે, તમારા પાછળથી કાંઈ ચેડચાડ કરવાની છે? હે, તમે ફોટો કે કાંઈ પાડવા ના દીધું બરાબર. બીજું કે એ લોકો એમ કહે છે કે એ લોકો દારૂ પીધેલા હતા, તો ખરેખર તમે મેડિકલ ચેકઅપ કરીને એને બરાબર મેડિકલ ચેકઅપ કરેલું હતું કે દારૂ પીધી છે કે નથી પીધો બરાબર. આ લોકોને તે લોકો અટકાઈ કરે છે, પાછા 2-3 જણા કંઈ જવાય દે છે ને લાગ્યું હતું એટલે બરાબર આવી બધું બને છે. એટલે કહેવાનો ખાસ બોધ પાઠ જે લેવાનો છે એ છે કે પહેલાં તો કોળી સમાજના જે પણ ભાઈઓ છે ને એને કાયદો થોડોક જાણવાની જરૂર છે, ગામમાં નીકળવાની જરૂર છે. કોઈ દી પોલીસ સ્ટેશનનું પગથિયું નથી ચડતા. જેથી તમારા ઉપર ઘા પડે ને તેથી ફાફા મારો છો હું કરવું હું નહીં. તમે એમ કહો છો કે આરોપીઓ પોલીસ સ્ટેશનના હદમાં હતા, અમે જોયા હતા, અને પોલીસવાળા એમ કે જુનાગઢ, તો ત્યારે તમારે વિડીયો બનાવી લેવો હતો. તમે થોડાક જાગૃત થાવ ને. પોલીસ સ્ટેશનમાં તમને વિડીયો બનાવવા કોણ અટકે છે ભાઈ? પોલીસવાળા તમને યોગ્ય તપાસ નથી કરતા, યોગ્ય તમને જવાબ નથી આપતા, વિડીયો રેકોર્ડ કરો ને. બીજું કે તમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાઓ છો, કોઈ પોલીસ ચોકીમાં જાઓ છો, કોઈ અધિકારી નથી, 1-2 છે હેડ કોન્સ્ટેબલ કે જમાદાર, તમને ધ્યાન નથી આપતા તો ત્યાંના પીઆઈને ફોન કરો, ત્યાંના ડીવાયએસપીને ફોન કરો ને. કેમ ફોન નથી કરતા તમે? કેમ કે તમે અબૂઝ છો, કાયદાનો જાણકાર નથી, કોઈ દી ઘરની બારોબાર નથી નીકળવું બરાબર. સમાજ જ્યારે ભેગો થાય ત્યારે ભેગું નથી થતું. આ પર્સનલી નથી કરતો, આખા સમાજમાં જે વાસ્તવિકતા છે એ હું વાત કરું છું. જ્યારે સમાજની યુનિટી બનાવવાની હોય ને ત્યારે કોઈ ભેગા નથી થતા. હાલત કેવી છે? ઓલો કસાઈ જેમ પિંજરામાં હોય ને મુર્ગા, ઓલી કહેવત છે
कि हमारी हालत बंद मुर्गे पिंजरे में बंद मुर्गों की तरह है, जिसकी बारी आती है वही चिल्लाता है। એટલે કસાઈ જ્યાં સુધી ઓલા મુર્ગાને હલાલ ના કરે ને મુર્ગીને, બરાબર, ત્યાં લગી દાણા નાખ્યા રાખે અને ઓલું ખાવામાં વ્યસ્ત હોય. જ્યારે એનો કસાઈ પકડીને આમ લઈને આમ ડોકી મળે ત્યારે કાંવકારા કરે કે હવે ગદનું મોત આવી ગયું. એટલે આવી હાલત આપણી છે. જ્યારે તકલીફ પડે ને ત્યારે બધાને બધું યાદ આવે. તો જ્યારે સમાજને જરૂર હોય, જ્યારે સમાજની યુનિટી હોય, જ્યારે સમાજની મિટિંગ હોય, તો ત્યારે પહેલા હાજરી આપતા શીખો. કોઈ વ્યક્તિ સર્વજ્ઞાની હોતો નથી, બરાબર. આ દરેક વ્યક્તિ માટે છે, કોઈ અત્યારે બનાવ બન્યો એના માટે નથી. આ સમજો, તમે જાતા શીખો સમાજના કાર્યક્રમમાં, બરાબર. સમાજને જ્યારે જરૂર પડે તો પોલીસ સ્ટેશને જતા શીખો. આવું શીખવું પડશે. શીખા વગર કઈ મળવાનું નથી. 10:30 વાગે બનાવ બને છે, બરાબર. આજે મને તો બપોરે ખબર પડી કે આમ બન્યું, બપોર પછી, કે આ રીતનું થયું છે. ખાલી અરજી લેવાની છે, ફરિયાદ લેવાની નથી, અને આરોપીએ હાથે લગાડી લીધું છે, ફલાણું આ રીતે થયું છે, બરાબર. MLC કરાવવી પડે, શું કરવું, કાંઈ કોઈ જાતનું કાંઈ નોલેજ નહીં, બરાબર. તમને લાગ્યું છે તો દવાખાનામાં રહ્યો ને ભાઈ, હે, દવાખાનામાં રહ્યો, દવાખાનામાં અરજી લખાવો, વર્દી લખાવો કે લાગ્યું છે. હવે સામાન્ય નોલેજ તો આપણે હોવું જોઈએ કે ન હોવું જોઈએ? પછી કાંઈ નોલેજ હોતું નથી, પતિએ પછી બીજા દિવસે આપણે બરાડા નાખીએ, આમ થયું તેમ થયું. તો ટાણે જ ફોન કરો ને, DYSP ને ફોન, SP ને ફોન કરો, PI ને ફોન કરો. તમને કઈ બંદૂકે દઈ દેવાના છે? હે, ગાળો દેવાના છે? હાલે મૂક ફોન, ફોન નો આવું કહેવાના છે? કરો ફોન. સ્થાનિક વિસ્તારના જે પણ ઉચ્ચ અધિકારી હોય એને ફોન લગાવો અને કયો કે આ બનાવ બન્યો છે અને અમારું કોઈ ધ્યાન દેતું નથી, પોલીસ વાળા અમને આ રીતે જવાબ આપે છે. આવું કેવું પડશે, આવું કયો, અને પછી અન્યાય થાય પછી અમને ફોન કરો ને, ચિરાગભાઈ આમ થયું છે, તો અમને મજા આવશે લડવાની. પણ વાસ્તવિકતા સ્વીકારો, કાયદો જાણો, બરાબર ને. અંદરનો ડર છે, જે પોલીસ પ્રત્યેનો જે તમારો અંદરનો ડર છે ને, એ તમે કાઢો. જ્યાં લગી તમે અંદરનો ડર નહીં કાઢો ત્યાં સુધી તમારા આવા જ અન્યાય અને અત્યાચારનો ભોગ બનવો પડશે. જે સમયે ટાણે પોલીસ સ્ટેશને આખા સમાજને ભેગું થવાનું હતું, ખાલી 15-20 જણા હતા. આપણા માટે શરમજનક વાત કહેવાય. આ વાસ્તવિકતા છે, હું સ્પષ્ટ વક્તા છું, બરાબર. હકીકત છે, હું કહેવા માંગુ છું. તમે જ્યારે બનાવ બને છે, કોઈ આવીને તમે મારી તો ટાણે જ્યારે સમાજને ભેગું થવાનું હોય તો ભેગા થતા નથી. ટાણે ભેગા થાવ ને, ઘટના બની ગઈ, બધું થઈ જાય, પછી કઈ હો કરવાથી કઈ શું થવાનું? બેહી જાવ ન્યા 200 જણા. તમને ખબર છે કે પોલીસ પ્રશાસન અમને યોગ્ય ઓલું નથી કરતી, તો બેહી જાવ ને 200-500 જણા ભેગા થઈને. જવાબ શું આપે? ત્યાંથી ફોન કરો કે આવો, આયા સમાજ આવ્યો છે. જે વિસ્તાર હોય એ વિસ્તારમાં અસામાજિક તત્વોનો ત્રાસ હોય, બરાબર, વાતાવરણ ખરાબ કરતા હોય, બરાબર, તો એ સમયે ત્યાંના પોલીસ વડાની જવાબદારી આવે સમાજને રક્ષણ પૂરું પાડવાની. તો એ અધિકારીને ફોન કરો કે ન્યાયિક તપાસ થવી જોઈએ. તમે 10-15 જણા જાઓ તો કાંઈ ભાઈ ભોજ્યો ભાઈ કોઈ ધ્યાન નથી દેતું. આ વાસ્તવિકતા છે. 4-5 જણા જાઓ તો ગાડું દઈને કાઢીને હાલે બેવા એમ કહીને બેહાડી દે. આ વાસ્તવિકતા છે આજની. કેમ કે 8 ચોપડી અભણ, બરાબર, ગૃહમંત્રી બનાવી દીધા છે. એટલે આરોપીઓને કાયદાનો કઈ ડર જ નથી રહ્યો. મજા આવે એમ ધોકા લઈને પૂગીએ ગમે ત્યાં, બરાબર. 2 દી પહેલા જસદણમાં થયું, શિવરાજપુરામાં. હવે આ કાલે આયા ભંડુરી થયું. હજી રાજો હજી થશે 2-3 જગ્યાએ. સ્થાનિક બીજા તો ક્યાં હોઈ જાય છે ખબર નથી પડતી. વાળી બોલું તેમ થાય કે ચિરાગભાઈ કે છે. એટલે સ્વીકારો. અને ત્યાંના સ્થાનિક રાજકીય આગેવાનો એને બે હાથ જોડીને વિનંતી કરું, જ્યારે આવા બનાવ આવે તો અમારે ફોન ન કરવા પડે, તમારે પહેલા ફોન કરીને કહેવું પડે કે આમાં ધ્યાન આપવાનું છે, કે સ્થાનિક પોલીસ સ્ટેશને પૂગવું પડે. ખાલી મત આપી દીધા એટલે ઘરે બેઠું રહેવાનું, ઘરે આવીને ધોકા મારીને વહી જાય છે. તો જવાબદારી કોની? ખાલી મત લેવા સમાજનો ઉપયોગ કરવાનો.
તો મારા જેવો બોલશે તેમ થાય ચિરાગભાઈ આપણા આગેવાનોને કે. એટલે કહેવાનો મતલબ એ છે કે સમાજમાં ઘટના બને ત્યારે તો કાંઈક પોતે કંઈક બતાવવા જ અમે સમાજના આગેવાનો છીએ એમ. મને તો એવું લાગે તમારા બધાની નિષ્ક્રિયતા એટલે ઘરે આવીને ધોકા મારી જાય છે. એટલે હવે તો હું કેવું કઈ ખબર નથી પડતી. વિચાર કરો તમે, જી આવે ને કપ ગબાટી ઘરે આવીને ધોકા મારી જાય. વિચાર કરો. ને પાછો જોતો હોય ન્યાય એ મળે નહીં. હે એટલે કાયદો થોડોક સમજો, જાણો. બરાબર, જ્યારે સમયે જ્યારે જે થાય ને બરાબર એ થઈ ગયું. પાછળથી ખાલી બળતરા છે આવું મારું માનવું છે. અને ડર કાઢો, પોલીસનો ડર મગજમાંથી કાઢો. દરેક કર્મચારી પ્રજાના નોકર છે. નોકર પાસે કામ કરતા શીખી આવો. બરાબર, પોલીસને મારવાનો અધિકાર નથી, પોલીસને ગાળ દેવાનો અધિકાર નથી. પોલીસનું કામ છે રક્ષણ આપવાનું. બરાબર, યોગ્ય ન્યાયિક તપાસ કરવાનું. એટલે જે તાગડ ધીંડા આવું થતું હોય, બરાબર, તમને દબાવવાનો પ્રયત્ન થતો હોય તો તમારા ઉપરી અધિકારીને ફોન કરીને જાણ કરો. અને નામજોગ કયો કે ફલાણો કોન્સ્ટેબલ, ફલાણો જમેદાર, ફલાણો એએસઆઈ, ફલાણો પીઆઈ યોગ્ય ધ્યાન નથી આપતા. કયો તો ખોરી, લેખિત કરો. જ્યાં લગી આવું કઈ નહીં કરો ત્યાં લગી આમ નામ હાલવાનું છે. ચિરાગભાઈ મેટર શું છે? બરાબર, મેટર તમે જોઈ ધોકા ઉપડા ઈ મેટર જી હોય ઘરે આવીને મારી ગયા છે. સમજો, બરાબર. મેટર મને એવા સમાચાર મળ્યા, મેટર હતી કોળી કોળીની. અને બીજો એ ભાઈ સામે વાળો હતો યાર લુખાવને લઈને આવ્યો, એવા સમાચાર છે. હવે આમાં શું કરવાનું કયો તમે મને? એટલે મેટર જી હોય ઘરે આવીને મારી જાય છે. તકલીફ ન્યા થાય છે. શું? ઘરે આવીને કોળી સમાજના પરિવારો ઉપર હુમલા થાય છે ને, તકલીફ ન્યા છે. અને આપણે આપણા ઉપર જ આવા બનાવો બને છે. હવે જોજો એનું સરગત નીકળશે કે ન નીકળે, મને ક્યાં યાદ કરજો. મને નથી લાગતું કઈ નીકળવાનું છે. બીજાનું કઈક થયું હોત ને તરત સરગત બગરત બધું નીકળે. મજા આવે એમ નીકળે, મજા આમ ફડાકા મારે. જમાર અશ્વિનભાઈ વાઘેલા કહે છે કે અરજી કરવાની હોય ને તો આગેવાન સિવાય સમાજના લોકો જાતા ડરે છે. એટલે આ વાસ્તવિકતા છે. યુનિટી રાખો બધી જગ્યાએ. જ્યાં લગી યુનિટીમાં નહીં હોવું ને ભાઈ તો ગમે એ તમારો દાવ લઈ જવાનો છે. આ સમય એવો નથી. આ સમય આજે સુરક્ષિત નથી. તમારે યુનિટીમાં રહેવું પડશે. સંગઠન શક્તિ હશે જ તો જ તમે સુરક્ષિત છો. યાદ રાખજો. તમારું સંગઠન વિખાણું એટલે મજા આવે, લોકો તમારી ઘરે આવીને તમને મારશે. આ વાસ્તવિકતા છે. અને આ કોળીની કોઈને ચિંતા નથી. બરાબર, આ કોળી સમાજની સત્તા પક્ષને કોઈ જાતની ચિંતા નથી નથી ને નથી. આ નરી વાસ્તવિકતા છે. સાચું લાગે તોય ઠીક અને ખોટું લાગે તોય ઠીક. બરાબર, એ મગજમાં ઉતારી લેજો. બરાબર, આ ના બનાવ ક્યારેક તમારી ઘરે આવીને ઊભો રહેશે, એની તમારે નોંધ લેવી. બરાબર, એટલે ગામે ગામ ટીમ તૈયાર કરો. બરાબર, યુનિટીમાં રહ્યો. અને દર અઠવાડિયે એક કાર્યક્રમ આપણે જે કરવાનો છે, બરાબર, એમાં આપણે આ જ શીખવાડવાનું છે. ખાસ કરીને કાયદો, વાસ્તવિકતા. બરાબર, એના માટે જે મિત્રોને અમારા સાથે જોડાવવું હોય, દર અઠવાડિયે 1 કલાકની સભામાં આવવું હોય એ અમારી સાથે જોડાવ. બરાબર, એટલે આપણે આપણી કામગીરી ચાલુ કરીએ. જ્યાં સુધી તમે કાયદો નહીં સમજો, જ્યાં સુધી તમે બંધારણ નહીં સમજો, બરાબર, ને વાસ્તવિકતા તમે તમારા મગજમાં નહીં ખૂતાડો, ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી નથી અને નથી. એટલે આ છે. અને જ્યારે જ્યારે બનાવ બને, હવે કેટલા SMS આવી ગયા. જસદણનું હતું, બરાબર, તો ચિરાગભાઈ જસદણ આ બનાવ બન્યો છે, ક્યારે આવો છો તમે? ભંડેરીનો બનાવ બન્યો તે 20 જણાએ નાખ્યું. ભંડોરી ચિરાગભાઈ આ બનાવ બન્યો છે, શું કરવું, આપણા ઉપર જ કેમ આ બને છે? તો
તો હું મારું કહેવાનું એવું છે કે ચિરાગભાઈ કે બીજા બધા હું આ જ કરવાનું છે આપણે, હે આપણે આ જ કરવાનું છે. કાલે મેં કીધું લાઈવમાં, હે દોડે દોડીને આ જ કરવાનું બધાને, હૈયો કરવાનું. એના કરતાં સત્તા ઉપર કબજો કરો. સત્તા ઉપર કબજો નહીં કરો ને ત્યાં લગી આ જ રહેવાનું છે. એટલે હું તો એ જ કહું, આંદોલન કરવાની જરૂર નથી. સૌથી વધારે મત આપણા છે. એક વખત જાગૃત થાવ અને સરકાર પાડી દો, બીજી કોઈ વાત નહીં. આપણે 8 ચોપડે ગૃહમંત્રી આપણે જોતો નથી, બરાબર. માત્ર ચોક્કસ સમુદાયના મુખ્યમંત્રી બને, બહુ બની ગયા, બરાબર. બહુ બધા મુખ્યમંત્રી બની ગયા, આપણે વાંધોય નહોતો ભાઈ બને. પણ આપણા કોઈ દી વાર આવતા નથી. આપણા મુખ્યમંત્રી નથી એટલે તમને ઘરે ઘરે આવીને ઠોકે છે. આ વાસ્તવિકતા છે. આપણો ગૃહમંત્રી નથી એટલે કોળીનો કોઈને, બરાબર, કોળી કોઈને ગમતા નથી એટલે કોળીને ઘરે આવીને મારે છે. આ વાસ્તવિકતા છે. આપણો મુખ્યમંત્રી કે આપણો ગૃહમંત્રી નથી ને આપણી સત્તામાં ભાગીદારી નથી એટલે તમે આંદોલન કરવા જાઓ એટલે તમારા ઉપર 307 દાખલ કરવામાં આવે, તમારા ઉપર ખોટા ગુના દાખલ કરવામાં આવે, તમને ઘરમાં ઘરીને મારશે પોલીસ પ્રશાસન, બરાબર. અને આજ ઓર્ડર આવશે પોલીસના અધિકારીઓ, જાઓ ટોળું કાબુ કરવા માટે ઘરમાં ઘરીને મારો, મજા આવે એમ મારો, બરાબર. જોતા નહીં કોણ છે, મહેમાન આવ્યો હોય તો એને ઠોકો, મજૂરીથી કામ કરીને આવ્યો એને ઠોકો, હીરાનું કારખાનું 2 ઘંટી ઘરમાં હાંકતા હોય તો એને મારો. વાસ્તવિકતા છે, કડવું છે, સત્ય છે. જેને સમજવું હોય એ સમજજો, બરાબર. એટલે મતની કિંમત સમજો ને. કાલથી સાચું લાગતું હોય તો કાલથી રાજકીય પક્ષોના પાથરવાનું બંધ કરી દો ને, મિટિંગમાં જવાનું બંધ કરી દો, બરાબર. રાજુ કડપડાને જોયું ને, આપમાંથી આપી દીધું રાજીનામું. કેટલા લોકો ગયા હતા ખેડૂત સભામાં નારા નાખી, હે કેટલા લોકો ખેડૂત કરીને ગયા હતા, કડદામાં ગયા હતા, પછી આમ ક્યાંક ખેડૂત સભા કરી હતી ત્યાં ગયા હતા. શું કર્યું? જે આગેવાનને, બરાબર, ખેડૂત નેતા તમે સમજતા હતા એ રાજકીય લ્યો પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, 50 જણા કોળીના ગયા. હવે એ જેમ કહે છે કે આ ષડયંત્ર હતું આ કરવાનું, તો તમારા બધાના પાપના ભોગે ઓલા ઠોકાઈ ગયા એનું શું કરવું? હે તમારા બધાના પાપના ભોગે, બરાબર, તમારા પક્ષોના ભોગે આ લોકો પર ખોટા ગુના દાખલ થયા એનું શું કરવાનું? એમાં તો બીજા આપણા જ છે બધાય. એટલે આ વાસ્તવિકતા છે, સમજી જાઓ, ગામે ગામ જાગૃત થાવ. અને આપણે દર અઠવાડિયે 1 કલાકની, બરાબર, 1 કલાકની સભા ચાલુ કરી દે. અને આ સભામાં આપણે કાયદો શું છે એ સમજાવીએ, બંધારણની વાસ્તવિકતા સમજાવીએ, બરાબર, આપણા ઇતિહાસની વાસ્તવિકતા સમજાવીએ, કેટલી નોકરીઓ જાય છે એ બાબતે આપણે લોકોને સમજાવીએ, મતની કિંમત શું છે એ આપણે સમજાવીએ. એટલે આ વાસ્તવિકતા જ્યાં સુધી આપણે સમજશું નહીં, બરાબર, ને તર્ક સાથે આગળ નહીં વધો ત્યાં લગી ધોકા ખાવાના જ વારા છે. ધોકા ન ખાવા હોય, બરાબર, વાસ્તવિકતા સમજવી હોય તો આજે જ અમારી સાથે જોડાઈ જાવ, બરાબર. એટલે વધારે કંઈ નથી કહેવું, પણ કહેવાનો મતલબ એ કે જ્યારે બનાવ બને તો ત્યારે અંદરથી ડર કાઢો. તમે ગુનો નથી કર્યો, તમે ખોટું નથી કર્યું, બરાબર, તો કોઈનાથી બીવાની જરૂર નથી. આપણે પોલીસ પ્રશાસન પાસે ન્યાયિક જ માંગણી કરીએ છીએ. આપણે એમ નથી કહેતા વધારીને તમે લખી નાખો, પણ વાસ્તવિકતા જે બની છે, બરાબર, એ તો તમે લ્યો. એટલે આ હકીકત છે, બરાબર. એટલે બીજાના વારા આવે ને કાલે આપણો વારો ન આવે, બરાબર. એટલે આ સમજવું પડશે. એટલે વધારે કાંઈ નથી કહેવું, પણ કહેવાનો મતલબ એ છે કે સત્તા એ જ કલ્યાણ, સત્તા વગર શાણપણ નકામું છે, બરાબર. તમને અત્યાર લગી જે બધાય ગોળિયું પાયું હોય રામ જાણે, પણ ચિરાગ ઝાલા કેટલું સાચું બોલે, કેટલું ખોટું કરે, તમારી માતાજીએ, કુળદેવીએ અને કુદરતે આ બુદ્ધિ આપેલી છે, બરાબર. વિચારજો ચિરાગભાઈ કેટલું સાચું બોલે છે, કેટલું ખોટું બોલે છે. અને તમને એમ લાગતું હોય કે વાતમાં દમ છે, વાસ્તવિકતા છે, તો અમારી સાથે જોડાજો. અને કદાચ અઠવાડિયે 1 કલાક તમારે બેસવાનું થાય ને કંઈક સમજવાનું થાય તો એ તમારા માટે છે, તમારા પરિવાર માટે છે. ઇન કેસ તમે તમારા પરિવારનું તો રક્ષણ કરી શકશો કે નહીં, તમારું કામ તમે ખુદ તો કરતા થશો કે નહીં, તમારે કોઈ દી ચિરાગ ઝાલાની જરૂર નહીં પડે. અને આપણા 90% સમાજને કંઈ 2 નંબરના ધંધા નથી કરવા, કે ખોટા કામ નથી કરવા, કે કાંઈ ફાઇલું પાસ નથી કરાવી. દવાખાનાનું કામ હોય, પોલીસ સ્ટેશનનું કામ હોય, મામલતદારનું કામ હોય, કલેક્ટર ઓફિસનું કામ હોય, બરાબર, જમીનના કંઈક કાગળિયાના કામ હોય, તમારા કંઈક ડોક્યુમેન્ટના કામ હોય. તો આવું તો તમે કરી શકો કે ના કરી શકો? તો પોલીસ સ્ટેશને ગયા ના હોય તો આ ફોન કરે, ચિરાગભાઈ મારે અરજી કરવા જવાનું છે, કંઈક ભલામણ કરાવી દો ને,
એમાં છે નહીં ભલામણ ભાઈ, હે એ પોલીસ સ્ટેશન જ એટલા માટે ખોલ્યું છે તમારે કામગીરી માટે, ત્યાં ભલામણની જરૂર ના હોય. પોલીસ સ્ટેશન જે બનાવ્યું છે ને તમારા રક્ષણ માટે બનાવ્યું, તમને સુરક્ષા માટે, તમને કંઈક તકલીફ હોય તો ત્યાં જઈને કહેવાનું. એના માટે પોલીસ સ્ટેશન બનાવેલું છે અને આપણા ટેક્સના પૈસા જેને પગાર મળે છે. એટલે એના માટે આપણે જાગૃત થવું પડે અને એ કામ કરવા માટે બંધાયેલા છે. એમાં કાંઈ ભલામણ કરવાની ના હોય. એની કાંઈ પ્રાઇવેટ કંપની નથી, બરાબર? એ પ્રાઇવેટ કંપની નથી, સરકારી અધિકારીઓ છે, એ પ્રજાના નોકર છે, બરાબર? તમારી સેવા માટે છે, તો સેવા માટે એની પાસે આપણે કામ કરાવવું પડે. એમાં કોઈ ભલામણની જરૂર પડે નહીં. કાયદો તમે શીખી જાઓ, હે, અને ડર કાઢી નાખો અંદરથી. એટલે વાસ્તવિકતા છે અને તેના જ માટે આપણે ગામે ગામ યુનિટી બનાવવાનો પ્રયત્ન આપણે કરીએ છીએ. જે મિત્રોને અમારી સાથે જોડાવવું હોય, બરાબર, તો તે જોડાઈ શકે છે ને પોતાના ગામની જવાબદારી લઈ શકે છે. કોઈ તાત્કાલિક શીખતું નથી ભાઈ, સ્ટેપ બાય સ્ટેપ પરિવર્તન આવે. એક સભામાં આવવાથી કાંઈ થાય નહીં. આવી તો અસંખ્ય સભાઓ આપણે કરશું ને ત્યારે બધા પરિપક્વ થશે. ચિરાગ ઝાલાને 15 વર્ષ પહેલાં કાંઈ ખબર પડતી નહોતી ને હું પોતે પણ અત્યારે સર્વજ્ઞાની નથી. આપણે ખુદ પણ સર્વજ્ઞાની નથી. ઘણી બાબતો અમને ખબર ના હોય, પણ આપણે બધા સાથે મળે કંઈક તો નવું કરીએ કે આ સમાજ કોઈનો હાથો ન બને, સમાજના વ્યક્તિ કોઈના હાથા ના બને. બાકી તો મત લઈને બેસી જાય છે તો કે આપણે ખાવાના, માલ પુવા એને ખાવાના, હે? આ વાસ્તવિકતા છે, બરાબર? સમાજના જે રાજકીય નેતા હોય, સામાજિક નેતા હોય, કામ કરે છે અને વંદન છે, સલામ છે, આપણે એનો કંઈ વાંધો નથી. પણ જ્યારે આવા બનાવો બને મને ટાણે કોઈ ઊભા ન રહે ત્યારે આપણે તકલીફ પડે છે. તો જેમ તમે ચિરાગ ઝાલાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે મારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.